છું જિજ્ઞાસા। અમદાવાદથી ખૂબ જ મહત્વપૂર્ણ સમાચાર અત્યારે મળી રહ્યા છે। ખોખરા વિસ્તારમાં ભીષણ આગનો બનાવ બન્યો છે। અનુપમ સિનેમા પાસેના શરણમ 5 બિલ્ડિંગમાં આગ લાગી છે। કાપડના ગોડાઉનમાં આગ લાગી હોવાની જાણકારી મળી છે। ફાયર વિભાગની 15 ગાડી ઘટના સ્થળ પર પહોંચી ગઈ છે। દુર્ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર હાલ નથી મળી રહ્યા। સંવાદદાતા રોનક વર્મા આ મામલે વધુ જાણકારી આપવા માટે અમારી સાથે લાઈવ જોડાઈ ગયા છે। રોનક, જે રીતે રાજ્યમાં આગના બનાવો વધી રહ્યા છે, ખાસ કરીને ખોખરામાં થોડા દિવસ પહેલા પણ આગની ઘટના બની હતી, ત્યારે ફરી એકવાર આગની ઘટના આપની પાછળ એ દ્રશ્યો પણ જોઈ શકાય છે। 15 ગાડી ઘટના સ્થળ પર છે, એટલે સમજી શકાય છે કે આગ કેટલી ભયંકર હશે। ઘટના સ્થળ પરથી કેવા દ્રશ્યો આપ જોઈ રહ્યા છો? જે બિલકુલ તે ઉનાળાની જે ઋતુ ચાલી રહી છે તે દરમિયાન દિવસે ને દિવસે જે આગની ઘટનાઓ છે તે અમદાવાદ શહેરમાંથી સામે આવતી હોય છે। હજુ તો થોડા દિવસ અગાઉ ખોખરામાં લાગેલી આગના પડઘા શાંત થયા નથી, તે પહેલા આપ સીધા જ દ્રશ્ય જોઈ રહ્યા છો અમદાવાદના ખોખરાના શરણમ 5 વિભાગમાંથી કે જ્યાં આગળ જે લાઈવ આગના દ્રશ્યો અને ફાયર વિભાગ દ્વારા જે ફાયર ફાઇટિંગ કરવામાં જે અત્યારે કામગીરી કરવામાં આવી રહી છે। આપ દ્રશ્ય જોઈ રહ્યા છો તે 4થા અને 5મા માળના ભાગમાં એક મંદિરમાં આગ લાગવાની શરૂઆત થઈ હતી અને ત્યારબાદ જે કાપડનું ગોડાઉન છે ત્યાં આગળ આગ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું। ફાયર વિભાગની 15થી વધુ ગાડીઓ અત્યારે ઘટના સ્થળે હાજર છે અને આપ જેમ દ્રશ્યમાં જોઈ રહ્યા છો તેમ પાણીનો સતત મારો ચલાવીને અત્યારે આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ ચાલી રહ્યો છે। આગ પણ અત્યારે ચાલી રહી છે, તેની સાથે સાથે જે ફોગિંગ છે તે પણ આપ દ્રશ્યમાં જોઈ રહ્યા છો। ફાયર અધિકારી શુભમભાઈ ખડે આપણી સાથે હાજર છે, તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું। સર, અત્યારે કયા પ્રકારની પરિસ્થિતિ, કેટલી ગાડીઓ કામગીરી કરી રહી છે અને કેટલા કર્મચારીઓ કામગીરી કરી રહ્યા છે? અત્યારે ટોટલ આપણી ફાયરની 15થી વધારે ગાડીઓ છે, જેમાં 8 મોટા ગજરાજ, મિની ફાઇટર અને અધિકારીઓ પણ અત્યારે 5થી વધારે અધિકારીઓ પણ હાજર છે ઘટના સ્થળે। આગની પરિસ્થિતિ હાલ આપણે ફ્લેમ ઉપર કાબુ મેળવી લીધો છે, છતાં પણ અમુક જગ્યાએ હીટ અને નાની નાની ફ્લેમ છે, જેના લીધે આપણે ફાયર ફાઇટિંગ ચાલુ રાખેલું છે। સર, ખાસ કરી કે એક તો 4થા અને 5મા માળે આગ છે, હાઈરાઇઝ બિલ્ડિંગ છે અને ધુમાડો પણ છે, શું શું મુશ્કેલીઓ આવી રહી છે કામગીરી કરવામાં? સૌ પ્રથમ તો આપણી ટીમ જે પેલી બાજુથી એપ્રોચ કરેલો, પણ એ બાજુના બિલ્ડિંગમાંથી જવાનો કોઈ રસ્તો નહોતો, એટલે સામેના બિલ્ડિંગમાંથી આપણે જે જગ્યાએ ઊભા છીએ અત્યારે એ બિલ્ડિંગમાંથી વોટર કેનનનો મારો ચલાવીને અત્યારે આગ પર કાબુ મેળવવાની કામગીરી ચાલુ છે। સર, એક તરફ ઉનાળાની ઋતુ છે, કર્મચારીઓ સતત કામગીરી કરી રહ્યા છે, એક તો તાપમાનનું ટોર્ચર, આગનું ટોર્ચર, કેટલી મુશ્કેલીઓ? મુશ્કેલી તો છે, પણ વી સર્વ ટુ સેવ એક અમારો લોગો છે, ત્રણેય સેવામય, એટલે આગથી રક્ષણ માટે અમે જેમ કોટનની ડાંગરી ને બધું પહેરીએ છીએ અને હાલ અત્યારે પરિસ્થિતિ ખરાબ છે, પણ કર્મચારીઓ આ પરિસ્થિતિની વચ્ચે પણ કામ કરી રહ્યા છે। જિજ્ઞાસા, તમે જુઓ આ છે ફાયરના જાબાઝ અધિકારીઓ જે અત્યારે લાઈવ રેસ્ક્યુ અને રેસ્ક્યુ ઉપરાંત પણ જે આગ ઉપર ફાયર ફાઇટિંગની કામગીરી કરી રહ્યા છે, પરંતુ હસતા મોઢે હજુ પણ કહી રહ્યા છે વી સર્વ ટુ સેવ। અને આ જ પ્રકારે ખોખરામાં જે આગ અત્યારે લાગેલી છે તેના પર કાબુ મેળવવાનો સતત પ્રયાસ ચાલુ છે। ફાયર વિભાગની 15થી વધારે ગાડીઓ સાથે જે કર્મચારીઓ છે તે અત્યારે આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છે, પરંતુ આપ જે તીવ્રતા જો એક તરફ જે સ્મોક છે તે પણ વધી રહ્યો છે। આ ઉપરાંત જે કાચના જે બાંધકામ અહીંયા હતા, જે બારીઓ હતી, તે પણ આગની ગરમીના કારણે તૂટવાના બનાવો છે તે સામે આવી રહ્યા છે। ઉપરાંત કેટલા સ્થાનિકો પણ અહીંયા અત્યારે હાજર છે, પરંતુ જે આજુબાજુના ગોડાઉનો જેમના આવેલા છે તે લોકોનામાં આગ ન પ્રસરે, આગ વધુ ન ફેલાય તેવા પણ પ્રયાસો અત્યારે કરવામાં આવી રહ્યા છે। એટલે કે ખોખરામાં જે શરણમ 5 વિભાગમાં આગ લાગી છે તેના ઉપર કાબુ મેળવવા માટે સ્થાનિકોની સાથે સાથે ફાયર વિભાગના જવાનો છે તે અત્યારે પ્રયાસ કરી રહ્યા છે, કામગીરી છે તે કરી રહ્યા છે। બિલકુલ રોનક, આભાર સમગ્ર માહિતી બદલ। તો અત્યારે જે પ્રકારે અમારા સંવાદદાતા ઘટના સ્થળ પરથી એ દ્રશ્યો બતાવી રહ્યા છે કે જ્યાં આગ પર કાબુ મેળવવાના તમામ પ્રયત્નો થઈ રહ્યા છે। 15 જેટલી ગાડીઓ ઘટના સ્થળ પર ઉપસ્થિત છે અને ફ્લેમ પર મહદ અંશે કાબુ મેળવાઈ ગયાનું ફાયર વિભાગના અધિકારીએ કહ્યું હતું, પરંતુ હજુ સુધી સંપૂર્ણ આગ ક્યારે કાબૂમાં આવે છે એ જોવાનું રહેશે।